ભાવનગરની સરકારી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા રેગિંગની ઘટના સામે આવી હતી, જેને લઈને નવજીવન ન્યૂઝના અહેવાલની અસર છે તે થઈ છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ક્યારેય ન લેવા હોય તેવી હવે પગલાં છે તે લેવામાં આવ્યા છે અને જવાબદાર જે અધિકારીઓ હતા, ડોક્ટરો હતા, તેમને પોતાના કર્મનું ફળ છે તે મળ્યું છે. જવાબદાર અધિકારી ડોક્ટરોને છે પોતા રાજ્ય સરકારે હવે ઘરનો રસ્તો છે તે બતાવી દીધો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ. ભાવનગર શહેરની સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં છેલ્લા લાંબા સમયથી રેગિંગની ઘટના છે તે ઘટી રહી હતી. 5 મહિનાથી ઓર્થોપેડિક વિભાગના જે રેસિડેન્ટ ડોક્ટર હતા તેની સાથે 13 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો સાથે ગંભીર પ્રકારની રેગિંગની ઘટના ઘટતી હતી, પરંતુ ભાવનગર સરટી હોસ્પિટલનું તંત્ર છે જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય. ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરો છે તે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેમ ગંભીર રેગિંગની ઘટના છે તેમના ધ્યાને નથી આવી. આ ધ્યાન છે જ્યારે નવજીવન ન્યૂઝ દ્વારા સમગ્ર અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તંત્રને ઉઠાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો અને આખરે થોડા સમય બાદ હવે નવજીવન ન્યૂઝના અહેવાલની સમગ્ર રાજ્ય સરકારે નોંધ લીધી હતી. નવજીવન ન્યૂઝના અહેવાલના પડઘા છે તે પડ્યા છે. આ નવજીવન ન્યૂઝના જે અહેવાલના પડઘા પડ્યા છે તેની વાત કરવામાં આવે તો મંત્રી પ્રફુલ પાનસેરિયા છે તે અત્યારે ખરા અર્થમાં સિંઘમ સાબિત થયા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા મોટા પગલાં છે તે ભાવનગરની સરકારી હોસ્પિટલને લઈને, રેગિંગ કાંડને લઈને લેવામાં આવ્યા છે. તે પગલાંની જો વાત કરવામાં આવે તો ઓર્થોપેડિક વિભાગના જે એચઓડી હતા વિનોદ ગૌતમ, તેમને તાત્કાલિક અસરથી અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ઓર્થોપેડિક વિભાગના જે એચઓયુ હતા, ઓર્થોપેડિક વિભાગમાં જે 11 માસના જે પોતે કરાર ઉપર જે ફરજ બજાવતા હતા, ડૉક્ટર પિનાકિન વોરા, તેમની તાત્કાલિક સેવા છે તે સમાપ્ત કરી દેવામાં આવી છે. આ પિનાકિન વોરા એ જ છે કે નવજીવન ન્યૂઝના પત્રકાર જ્યારે તેમને સવાલ પૂછવા ગયા હતા કે તમારા વિભાગમાં રેગિંગની ઘટના ઘટે છે અને તમે ઘોર નિંદ્રામાં છો, ત્યારે પોતાના સ્પાય કેમેરા દ્વારા તે શૂટિંગ ઉતારી રહ્યા હતા. રેગિંગની જે મીટિંગ ચાલી રહી હતી તેમજ નવજીવન ન્યૂઝના પત્રકાર જ્યારે તેમનું શૂટિંગ ઉતારવા ગયા હતા ત્યારે લાજવાને બદલે આ પિનાકિન વોરા છે તે ગાયજો હતો અને પોતાના મોબાઈલમાં શૂટિંગ ઉતારતા નજરે પડ્યો હતો. તેને પણ રાજ્ય સરકારે ઘરનો રસ્તો છે તે બતાવી દીધો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે જે ફરજ બજાવે છે અમિત પરમાર, તેમને પણ તાત્કાલિક અસરથી ડીનના ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે, તેમને હટાવી દેવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ઓર્થોપેડિક જે વિભાગ આવેલો છે તેમાં પગલાં તો લેવામાં આવ્યા છે. PMSSY જે બિલ્ડિંગ આવેલું છે તેના નોડલ ઓફિસર તરીકે ડૉક્ટર સમીર શાહ છે તે ફરજ બજાવતા હતા. અનેક ફરિયાદો આ સમીર શાહની વિરુદ્ધમાં પણ રાજ્ય સરકારને વર્ષોથી મળી રહી હતી. PMSSY જે બિલ્ડિંગ આવેલું છે તેમાં તમામ વિભાગો છે તે પોતે શરૂ નથી કરવા દેતા તેવા પણ આક્ષેપો તેમના ઉપર છે તે લગાવવામાં આવ્યા હતા. PMSSY બિલ્ડિંગમાં છે તે પોતાની મનમાની છે તે ચલાવી રહ્યા છે તેવી અનેક ફરિયાદોને લઈને સમીર શાહ ઉપર પણ હવે સરકારે છે તે કોરડો વીંજો છે અને તેમને પણ તેને આ ચાર્જમાંથી હટાવી દેવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો સરટી હોસ્પિટલના જે તબીબી અધિક્ષક છે ડૉક્ટર અશોકવાળા, તેમને પણ ચાર્જમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આમ કહી શકાય કે 4 થી 5 ગજાના જે મોટા ડૉક્ટરો છે, અધિકારીઓ છે, રાજ્ય સરકાર દ્વારા તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરીને હટાવી દેવામાં આવ્યા છે. નવજીવન ન્યૂઝના અહેવાલની આ અસર થઈ છે. થોડા દિવસ પહેલાં જ જો વાત કરવામાં આવે અમારા ગાંધીનગરના હેલ્થ વિભાગના જે સૂત્રો છે તેઓ જણાવી રહ્યા છે કે ભાવનગરના જે આ ડૉક્ટરો છે તેમને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. નવજીવન ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા તે અહેવાલો છે તેમની જે ક્લિપ છે તેમને આપવામાં આવી હતી અને નવજીવન ન્યૂઝે કહ્યું હતું કે ઓર્થોપેડિક વિભાગ છે તે પોતે જ સડી ગયો છે. ઓર્થોપેડિક વિભાગમાં આવતા જે દર્દીઓ છે તેમના ઓપરેશન છે તે નથી કરવામાં આવતા. 15-20 દિવસ સુધી જે આ દર્દીઓ છે તે રજળે છે ત્યારે ઇમ્પ્લાન્ટ છે તે મંગાવવામાં આવે છે. જે આ ડૉક્ટરો હતા જે વિનોદ ગૌતમ છે, એચઓડી છે, તે ક્યારે હાજર નથી રહેતા. અમદાવાદ ખાતે પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે, લાખો રૂપિયાનો પગાર લે છે. જે કરાર આધારિત જે ડૉક્ટર હતો પિનાકિન વોરા, તે પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ભાવનગરમાં ચલાવે છે અને આક્ષેપ લાગી રહ્યા હતા કે જે સરટી હોસ્પિટલમાં આવતા જે દર્દીઓ છે તેને પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી હતી. ભાવનગરના સરટી હોસ્પિટલના જે તંત્રવાહકો છે તેની પાસે રિપોર્ટ મંગાવ્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં વિનોદ ગૌતમે કેટલા ઓપરેશન કર્યા છે. તો તમને નવાઈ લાગશે, રાજ્ય સરકારનો ગાંધીનગરના અમારા સૂત્રો કહી રહ્યા છે કે રિપોર્ટમાં લખવામાં આવ્યું છે વિનોદ
ગૌતમ દ્વારા 2 વર્ષમાં માત્ર 1 ઓપરેશન કરવામાં આવ્યું છે અને પિનાકિન વોરા દ્વારા 2 વર્ષમાં માત્ર 36 ઓપરેશન કરવામાં આવ્યા છે. આમ કહી શકાય કે 2 વર્ષ સુધી લાખો રૂપિયાનો પગાર છે તે રાજ્ય સરકારનો લીધો, લોકોના ટેક્સના પૈસામાંથી આ પગાર ચૂકવવામાં આવતો હતો. પરંતુ આ જે ડૉક્ટરો છે તેને એવું હતું કે ભાવનગર છે તે સાઈડમાં આવેલું છે, રાજ્ય સરકાર ક્યારેય તેની નોંધ નહીં લે. પરંતુ રાજ્ય સરકારના જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા, તેમણે આજે છે તે મોટું જે કહી શકાય કે પગલાં છે તે ભરવામાં આવ્યા છે. આજે બપોરે મેડિકલ કોલેજ ખાતે 3 કલાક સુધી મેરેથોન મિટિંગ છે તે ચાલી હતી અને મેરેથોન મિટિંગમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ જે વિભાગના HOD હતા, મેડિકલ કોલેજના ડીન હતા, તેમનો ઉધડો લીધો હતો અને કહી શકાય કે કાયદેસર રીતે તમામ ડૉક્ટરોને છે તે કે પ્રકારે ખીજાવવામાં આવ્યું હતું કે જેની કોઈ નોંધ પણ લીધી ન હતી કે રાજ્ય સરકારને આટલી બારીકાઈથી આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને આટલી બારીકાઈથી ખબર હશે કે ભાવનગરમાં ડૉક્ટરો છે તે શું બેદરકારી ચલાવી રહ્યા છે, તેની નોંધ પણ છે તે લેવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર પગલાં લેવામાં આવ્યું છે. મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, આ ભાવનગર સર્ટી હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર છે. એકવાર ટ્રોમા સેન્ટરમાં તમે મુલાકાત લેશો તો તમને લાગશે કે આ ભાવનગરનું ટ્રોમા સેન્ટર નહીં પરંતુ બિહારના કોઈ તમે ટ્રોમા સેન્ટરમાં આવી ગયા હોય. ટ્રોમા સેન્ટરની એટલી બદતર હાલત થઈ છે કે ટ્રોમા સેન્ટરમાં તમે પગ ન મૂકી શકો. ભાવનગર જિલ્લાની જે આ હોસ્પિટલ છે તેમાં આજુબાજુના 4 થી 5 જિલ્લાના જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવતા હોય છે. ભાવનગર છે તેમાં ખાસ કરીને બાજુનો જે બોટાદ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે, તેના દર્દીઓ છે તે અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે. 250 કરોડ રૂપિયાના ખર્ચે છે રાજ્ય સરકાર દ્વારા અહીંયા હોસ્પિટલ બનાવવામાં આવી, પણ અનેક ડૉક્ટરોના લીધે છે તે આ હોસ્પિટલ આજ દિન સુધી છે તે શરૂ કરવામાં નથી આવી તેવા પણ આક્ષેપો લાગ્યા હતા, જેને લઈને પણ ડૉક્ટર સમીર શાહ છે તેને છૂટા કરી દેવામાં આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરની આબરૂને બટ્ટો લાગે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું જે હોસ્પિટલ સાથે નામ જોડાયેલ હતું ત્યાં રેગિંગની ઘટના ઘટી હતી અને નિંદ્રાધીન બનેલું આ હોસ્પિટલનું જે તંત્ર હતું તેને 5 મહિના સુધી ખબર ન પડી. તેમાં અત્યારે રાજ્ય સરકારે હવે કડક નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જાતે છે તે નિર્ણય લીધો છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ તમામ લોકોને આજે છે તે ખીજાવવામાં આવ્યો હતું, તેમની લેફ્ટ રાઈટ છે તે લેવામાં આવી હતી. એક તરફ છે તે મિટિંગ ચાલી રહી હતી તો બીજી તરફ આ તમામ જે ડૉક્ટરો છે તેનો સસ્પેન્શન લેટર છે તે ટાઈપ થઈ રહ્યું હતું. અમારા સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે મેડિકલ કોલેજ ખાતે 3 કલાક સુધી ચાલેલી આમ જે મિટિંગ હતી તે મિટિંગ પૂર્ણ થઈ ગયા બાદ રાજ્ય સરકારના જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા તે ખીજાણા હતા અને ત્યારબાદ તમામ વિભાગના જે HODઓ છે તે ત્યાં અંદરો અંદર બાખડી પડ્યા હતા, જાણે કોઈ નાના છોકરા બાંધતા હોય તો તેમાં ડૉક્ટરો છે તે બાંધી પડ્યા હતા. જોવું રહ્યું આગામી સમયમાં નવજીવન ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. હજુ પણ કેટલા લોકો સામે પગલાં લેવામાં આવે છે. મેડિકલ કોલેજના ડીન છે ડૉક્ટર ચિન્મય શાહ, તેમની સામે કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. કેટલા લોકોનો ભોગ છે તે આ રેગિંગ કાંડ છે તે લઈ જાય છે અને કેટલા લોકોનો બચાવ થાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.